બ્લીચ કરવાથી સ્કિન સારી થાય છે અને ગ્લો કરે છે, પરંતુ લોકો કેમિકલ પ્રોડક્ટથી ત્વચાને બ્લીચ કરતા હોય છે, જે સ્કિન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તમને ખબર નથી કે તમારા ઘરમાં જ પડેલી કેટલીક વસ્તુઓ એવી છે કે જે છે નેચરલ બ્લીચ. જાણો ઘરે કેવી રીતે કરી શકો છો નેચરલ બ્લીચ અને મેળવી શકો છો નિખાર. ચહેરા પર નિખાર લાવવા માટે લીંબુ અને મધનો ઉપયોગ તમે કરી શકો છો. લીંબુ અને મધ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ બંને વસ્તુ સ્કિનને ક્લીન કરે છે, આ સાથે પિગમેન્ટેશનને દૂર કરીને નિખાર લાવે છે. લીંબુ અને મધથી કેવી રીતે બ્લીચ કરશો? આ માટે એક બાઉલ લો અને એમાં લીંબુનો રસ લો. ત્યારબાદ 1 ચમચી મધ નાખો. હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને સારી રીતે ફેસ પર લગાવો. 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પેસ્ટ સુકાઈ જાય એટલે પાણીથી વોશ કરી લો. અઠવાડિયામાં 2 થી 3 વાર આ બ્લીચ તમે લગાવી શકો છો. ત્વચા માટે મસૂરની દાળ અનેક રીતે ગુણકારી છે. મસૂરની દાળ અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તે નેચરલ બ્લીચ કરવાનું પણ કામ કરે છે. આનાથી ત્વચા પર મસ્ત ગ્લો આવે છે. મસૂરની દાળ તમને સરળતાથી બજારમાં પણ મળી રહે છે. આ માટે એક બાઉલ લો અને એમાં 1 કપ મસૂરની દાળ પલાળો. હવે આમાં 3 નાની ચમચી દૂધ નાખો અને મિક્સ કરી લો. આ બ્લીચ ફેસ પર લગાવો અને સુકાવી દો. સુકાઈ જાય પછી ફેસ વોશ કરી લો. કોટનને દૂધમાં ડીપ કરીને તમે તમારો ફેસ ક્લીન કરો. સેકન્ડ સ્ટેપમાં દાડમને ક્રશ કરીને સ્ક્રબ તરીકે યુઝ કરવાનું રહેશે. થર્ડ સ્ટેપમાં પપાયાને મસાજ તરીકે યુઝ કરવાનું રહેશે 10 થી 15 મિનિટ. બ્લીચ કરવાથી સ્કિન સારી થાય છે અને ગ્લો કરે છે, પરંતુ લોકો કેમિકલ પ્રોડક્ટથી ત્વચાને બ્લીચ કરતા હોય છે, જે સ્કિન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તમને ખબર નથી કે તમારા ઘરમાં જ પડેલી કેટલીક વસ્તુઓ એવી છે કે જે છે નેચરલ બ્લીચ. જાણો ઘરે કેવી રીતે કરી શકો છો નેચરલ બ્લીચ અને મેળવી શકો છો નિખાર. ચહેરા પર નિખાર લાવવા માટે લીંબુ અને મધનો ઉપયોગ તમે કરી શકો છો. લીંબુ અને મધ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ બંને વસ્તુ સ્કિનને ક્લીન કરે છે, આ સાથે પિગમેન્ટેશનને દૂર કરીને નિખાર લાવે છે. લીંબુ અને મધથી કેવી રીતે બ્લીચ કરશો? આ માટે એક બાઉલ લો અને એમાં લીંબુનો રસ લો. ત્યારબાદ 1 ચમચી મધ નાખો. હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને સારી રીતે ફેસ પર લગાવો. 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પેસ્ટ સુકાઈ જાય એટલે પાણીથી વોશ કરી લો. અઠવાડિયામાં 2 થી 3 વાર આ બ્લીચ તમે લગાવી શકો છો. ત્વચા માટે મસૂરની દાળ અનેક રીતે ગુણકારી છે. મસૂરની દાળ અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તે નેચરલ બ્લીચ કરવાનું પણ કામ કરે છે. આનાથી ત્વચા પર મસ્ત ગ્લો આવે છે. મસૂરની દાળ તમને સરળતાથી બજારમાં પણ મળી રહે છે. આ માટે એક બાઉલ લો અને એમાં 1 કપ મસૂરની દાળ પલાળો. હવે આમાં 3 નાની ચમચી દૂધ નાખો અને મિક્સ કરી લો. આ બ્લીચ ફેસ પર લગાવો અને સુકાવી દો. સુકાઈ જાય પછી ફેસ વોશ કરી લો. કોટનને દૂધમાં ડીપ કરીને તમે તમારો ફેસ ક્લીન કરો. સેકન્ડ સ્ટેપમાં દાડમને ક્રશ કરીને સ્ક્રબ તરીકે યુઝ કરવાનું રહેશે. થર્ડ સ્ટેપમાં પપાયાને મસાજ તરીકે યુઝ કરવાનું રહેશે 10 થી 15 મિનિટ. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.